નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 માટે આવી ગયા છે ગુડ ન્યૂઝ। તો ધોરણ 1 થી 5 માં શિક્ષક માટે જે યોગ્યતા કસોટી ટેટ 1 નું પરિણામ જાહેર થયું છે, જેમાં મિત્રો અલગ અલગ મંતવ્ય પ્રમાણેની ભરતીઓ છે અહીંયા જાહેરાતની અપડેટો જોવા મળી રહી છે, જેમાં ક્લિપો આપણને બે જોવા મળી છે। એક ક્લિપ એવી છે જેમાં તમને ઓછી ભરતી જોવા મળે છે અને બીજી ક્લિપ મિત્રો જાહેર થઈ છે, એમાં તમામ ઉમેદવારોનો વારો આવે એવી અહીંયા જાહેરાત જોવા મળી રહી છે। તો આજની વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। ઓલરેડી મિત્રો ભવિષ્યમાં ભૂતકાળમાં જે વીતી ગયેલું છે, મતલબ કે ભૂતકાળમાં ભરતીઓ થયેલી છે અને ભવિષ્યમાં મિત્રો ભરતી થશે તો કેટલી થશે, તો એના ઉપર આપણે પ્રોપર આજે ચર્ચા કરવાના છીએ। શું 2026ના બજેટમાં કઈ સુધારો કરવામાં આવ્યો છે જેના કારણેથી ભરતીની જાહેરાત આવી છે? તો મિત્રો આ વિદ્યા સહાયકના ઉમેદવારો માટે ખાસ અપડેટ છે, અંત સુધી નિહાળશો। પાછળની અપડેટ મિત્રો એમાં તમને માહિતી આપવાનું છું કે ઓલરેડી તમારી ભરતી છે કેટલી કન્ફર્મ થયેલી છે, 5000ની, 7000ની કે પૂરેપૂરી 10,000 કરતાં ઉપર। તો વધુ વિગતવાર માહિતી મેળવવા ખાસ બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો। અપડેટ શું મળ્યા છે અહીંયા તમને? પહેલા અપડેટ એ મળ્યા છે, બીજા અપડેટની આપણે થોડી વાર ચર્ચા કરીએ। શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક માટે ટેટ 1 2025નું પરિણામ અહીંયા તમને જોવા મળી રહ્યું છે, જે 12%ની આજુબાજુ જોવા મળી રહ્યું છે। તો ટેટ 1ના મેરિટના આધારે સરકારી પ્રાથમિક શાળાઓમાં 7000 શિક્ષક વિદ્યા સહાયકો નિમાશે। આ મિત્રો આપણને મળ્યા છે પહેલા ન્યૂઝ। હવે વાત કરીએ તો આની થોડી વિગતવાર થોડી ચર્ચા કરી નાખવા પછી એના પછીના જે બીજા ન્યૂઝ મળ્યા છે એની ઉપર થોડી ચર્ચા કરીએ। તો રાજ્ય પરીક્ષા બોર્ડ ડિસેમ્બરમાં લીધેલી ટેટ 1 2025ના ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે શિક્ષક અભિયોગ્યતા કસોટીનું પરિણામ શુક્રવારે એટલે કે 30 તારીખે જાહેર થયું છે। મિત્રો જેમના 91,628માંથી કુલ જે ઉમેદવારો હતા એમાં ક્વોલિફાય મિત્રો એ 12%નો જે રેશિયો આપણને જોવા મળી રહ્યું છે, જે 12%ની આજુબાજુ ઉમેદવારો જે પાસ થયા છે। ટેટ 1નું સરેરાશ પરિણામ જે મિત્રો ટેટ વર્ષ 2023ના જે જાહેર 3%ના પરિણામ કરતાં 8% વધુ આવ્યું છે, જે એક મોટો ઉછાળો છે અને અહીંયા મેરિટને લગતા પણ પ્રશ્નો ઉઠી શકે છે। જ્યારે ટેટ વર્ષ 2025ના ટકા પ્રમાણે ટેટ 2023 જાહેર પ્રમાણે જે 3%ના પરિણામની તુલનામાં 8% પરિણામ વધારે આવ્યું છે, જ્યારે ટેટ 1 2025નું અંગ્રેજી માધ્યમમાં 8% પરિણામ ટેટ 2023ના 3% પરિણામ તુલનાએ 5% વધારે આવ્યું છે। તમે જોઈ રહ્યા છો ઇંગ્લિશમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, મેરિટ તમારું પરિણામમાં પણ વધુ જોવા મળી રહ્યું છે। વાત કરીએ મિત્રો તો કે 2025ના 5% પરિણામ આવ્યું છે, ટેટ 1 2023ના 3% પરિણામની તુલનામાં 2% વધારે આવ્યું છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે સંપૂર્ણ કમ્પેરિઝન છે, જે 2023ની પ્રોસેસ થયેલી છે અને 2026માં કેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે। અને મિત્રો બંને બાજુ છે કે ઉમેદવારો પણ વધુ છે, સાથે મેરિટ પણ વધુ ગયેલું છે। ટેટ 1 અંતર્ગત વિદ્યાર્થીઓનો પાસિંગ જે ક્રાઇટેરિયા છે એ વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં રિઝર્વ કેટેગરી SC ST અને OBCના ઉમેદવારો માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 150 માર્ક્સ પરીક્ષામાંથી 82 માર્ક્સની પાસિંગ તરીકે નક્કી કરાયા છે। અહીંયા તમને જોવા મળે છે 82 જે માર્ક્સ છે એ કયા, તો કે રિઝર્વેશન જે કેટેગરી છે, OBC છે, SC છે, ST છે અને PH ઉમેદવારો અહીંયા જોવા મળી રહ્યા છે, જે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અહીંયા રાખવામાં આવ્યું છે। જે પછી બીજી વાત કરીએ તો કે 90 માર્ક્સ નક્કી કોને કરવામાં આવ્યા છે? તો જેવા ઉમેદવારો છે જેમને 150 માર્ક્સથી 90 નક્કી કરવામાં આવ્યા છે, જે રિઝર્વ સિવાયના, તો અહીંયા તમને જોવા મળ્યા છે જનરલ કેટેગરીના ઉમેદવારોને 90 નક્કી કરાયા છે। તો બીજી વાત કરીએ મિત્રો, જે ગુજરાતી માધ્યમ માટેની ટેટ 1માં 82માંથી 89 વચ્ચેના માર્ક્સ મિત્રો 7204 વિદ્યાર્થીઓને મળ્યા છે। અહીંયા તમને જોવા મળ્યા છે 82 થી 89 વચ્ચે, એટલે કે જે પાસિંગ ક્રાઇટેરિયા છે એમાં તમને 7204 ઉમેદવારો જોવા મળશે, જ્યારે 90 થી 100ની વચ્ચે 4034 ઉમેદવારો આપણને જોવા મળ્યા છે, જ્યાં ગુજરાતી મીડિયમની વાત છે મિત્રો, જેમાં તમને જોવા મળી શકે છે કે થોડી અહીંયા કોમ્પિટિશન વધતી જોવા મળી શકે છે, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સામે ભરતી પણ એવડી આવી રહી છે, એના પર આપણે થોડી વાર પછી વાત કરવાના છીએ। વાત કરીએ મિત્રો, જ્યારે 101 થી 120ની વચ્ચે 781 ઉમેદવારોએ માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 121 થી 140ની વચ્ચે માર્ક્સ 3 વિદ્યાર્થીઓને મેળવ્યા છે, જ્યારે 141 થી 150ની વચ્ચે માત્ર એક જ વિદ્યાર્થીએ માર્ક્સ મેળવ્યા છે। તો તમને જોવા મળી રહ્યા છે 141 થી 150ની આજુબાજુ એવો ઉમેદવાર છે, જે એક ઉમેદવાર જેમને માર્ક્સ મેળવ્યા છે।
જ્યારે અંગ્રેજી માધ્યમ માટે ટેટ 1માં 82 થી 89 વચ્ચે માર્ક્સ કુલ 137 વિદ્યાર્થીઓને મેળવ્યા છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે મેરિટમાં ફાયદો થશે કેમ કે અહીંયા ઉમેદવારો ઓછા છે। 3 થી 10 ફેબ્રુઆરી સુધી OMR સીટની પુનઃ ચકાસણી કરવા માટે પણ સમય આપવામાં આવ્યો છે। હવે મિત્રો તો કે ક્યાં જવાનું, કઈ સુધારો કરવો છે તો OMR સીટની પુનઃ ચકાસણી કરવા માટે માંગતા ઉમેદવારો 3-10 ફેબ્રુઆરી દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર માટે પુનઃ ચકાસણી માટે જઈ શકે છે અને 100 રૂપિયાની રોકડ રકમ તમારે જમા કરાવવાની રહેશે। તો મિત્રો 6 મહિનાની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે એવી આ જાહેરાત આવી ગઈ છે। 6 મહિનાની આજુબાજુ તમારી ભરતીની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવશે। નવા ન્યૂઝ શું મળ્યા છે એની પર થોડી ચર્ચા કરીએ તો કે ધોરણ 1 થી 5 શિક્ષક માટે યોગ્યતા કસોટી ટેટ 1નું પરિણામ જાહેર થતાં 10,000 વિદ્યા સહાયકોની ભરતી થશે। તો અહીંયા ગુડ ન્યૂઝ મિત્રો આવી ગયા છે। અહીંયા ગુડ ન્યૂઝ આવી ગયા છે કે 10,000ની આજુબાજુ તમારી ભરતી છે મિત્રો થવાની છે। તો તાત્કાલિક જાહેરનામું જાહેર કરવા માંગ જાહેરાત જોવા મળી રહી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બરના રોજ યોજાયેલી ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે યોગ્યતા કસોટી ટેટ 1નું પરિણામ સત્તાવાર રીતે જાહેર થવાની સાથે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 10,000થી વધુ ખાલી પડેલી જગ્યા પર વિદ્યા સહાયકોની નિમણૂક પ્રક્રિયા માટે માર્ગ મોકળો થયો છે। તમને અહીંયા જોવા મળી રહ્યું છે કે જગ્યાઓ છે એ બમ્પર ખાલી છે, જેના કારણેથી અહીંયા બમ્પર ભરતીનું આયોજન સરકાર કરી શકે છે। ઉચ્ચ પરીક્ષા આપવા માટે કુલ 1 લાખથી અરજીઓ આવી હતી, જેમાં 91,628 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 11,027 પાસ થયા છે અને 12% જેવું પરિણામ નોંધાયું છે। અગાઉ કરતાં વધુ નોંધપાત્ર રહ્યું છે અને વિશેષતા એ છે કે 82 થી 89 વચ્ચે અહીંયા 7,460 ઉમેદવારો ગુણ હાંસલ કર્યા છે, જેમાં અનામત કેટેગરી SC, SC, OBC, WS કેટેગરી અને વિકલાંગ માટે અને અહીંયા તમને 6,078 ઉમેદવારો પાસ જાહેર થયા છે। જ્યારે બિન અનામત કક્ષાના 1382 ઉમેદવારો 82 થી વધુ ગુણ મેળવ્યા હોવા છતાં નિયત મુજબ લાયકાત ગણાશે નહીં। આમ કુલ 11,027 ઉમેદવારો હવે વિદ્યા સહાયક ભરતી માટે અરજી કરવા માટે પાત્ર બન્યા છે। તમને જોવા મળ્યા છે। પછી એના ઉપર મેરિટ મિત્રો તમારું કેલ્ક્યુલેશન થશે અને પછી એ મેરિટ તમારું જે પરિણામ આવ્યું છે એ પરિણામના મેરિટ ઉપર તમારી સિલેક્શન પ્રોસેસ થશે। તો વિદ્યા સહાયક ભરતી માટે અરજી કરવા પાત્ર બનતા નવી ટેટ પરીક્ષાનું જાહેરનામું સત્વરે બહાર પાડવા માંગ ઉઠી રહી છે। ઉલ્લેખનીય છે કે 3 થી 10 ફેબ્રુઆરી સુધી OMR સીટની પુનઃ ચકાસણી કરવા બાદ અંતિમ નિર્ણય લેવાશે અને સંભય આગામી નવા સત્રથી શિક્ષકોની નિમણૂકી થાય તેવી કામગીરી કરવામાં આવશે। તો અહીંયા સારા એવા ન્યૂઝ આવી ગયા છે કે ટૂંક જ સમયમાં તમારી જે 10,000ની આજુબાજુ વિદ્યા સહાયક એટલે કે ટેટ 1 માટે જે 1 થી 5ના વિદ્યા સહાયકો માટેની ભરતીની આયોજન સરકાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। નવા ટોપિક ઉપર ફરીવાર મળીશું, ત્યાં સુધી બન્યા રહેજો અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં। તો આજના ન્યૂઝ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।